મારાથી થાય એટલું લખીશ, બીજું બધું હું બોલીને સમજાવી દઈશ. બરાબર, ચલો. હા યસ, થોમસ આલ્વા એડિસન સ્કૂલમાંથી કાઢી મૂક્યો ત્યારે એની મમ્મીએ જેને ભણાયો હતો. બરાબર, આપણા એવા આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે, એની મમ્મીએ જેને સપોર્ટ કર્યો હતો. એવા ઘણા બધા લોકો છે કે જે માએ સપોર્ટ કર્યો હોય અને એ લોકો એ એમની મંજિલ હાંસલ કરી હોય. બાળક જન્મે ત્યારથી તેની સૌથી નજીક તેની માતા હોય છે અને માતા જ બાળકની પ્રથમ ગુરુ હોય છે. ખૂબ સરસ, વેરી ગુડ. વાહ, ફકરો પાડીએ આપણે બધા. બાળક જન્મે ત્યારથી જ તેની સૌથી નજીક તેની માતા હોય છે. તેની માતા હોય છે અને બાળકના પ્રથમ ગુરુ માતા છે. કોઈ પણ બાળકના પ્રથમ ગુરુ એ તેની માતા જ છે. કોઈ પણ બાળકના પ્રથમ ગુરુ કોણ છે? તો એની માતા જ. સાચી વાત કે ખોટી વાત? હા, સાચી વસ્તુ છે. 110%. શાળાના શિક્ષક બાળકને, હવે જોજો, અહીંયા હું તમારી અને મારી ખોદણી નહીં કરતો, હા, યાદ રાખજો. હા, સાચી વસ્તુ છે. છત્રપતિ શિવાજીના જીજાબાઈએ શિક્ષિત કર્યા હતા. બરાબર, આવા તો બહુ બધા ઉદાહરણો છે. બરાબર, શાળાના શિક્ષકો બાળકને અક્ષર જ્ઞાન અને પુસ્તકીય જ્ઞાન આપે છે. હા, જય વસાવડા આના ઉપર ખૂબ સુંદર લખી શકે. શાળાના શિક્ષકો બાળકને અક્ષર જ્ઞાન આપે છે. અક્ષર જ્ઞાન આપે છે. પરંતુ માતા બાળકના ચારિત્રનું ઘડતર કરે છે. બાળકના, અહીંયા લખી શકો છો, સર્વાંગી વિકાસનું ઘડતર કરે છે. અને આ પણ વાત 100% ની સાચી છે. હને? હા, બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેની માતા એને શિક્ષણના મૂલ્યો શીખવે છે. લખી શકો છો, 100% લખી શકાય છે. હને? અને એમાં તમે અભિમન્યુનું લખી શકો છો કે ગર્ભમાં જ અભિમન્યુને, હને, 7 કોઠા કઈ રીતે પાર કરવા એનું જ્ઞાન માતાએ આપી દીધું હતું. બરાબર, હને? તો બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારથી જ માતા એના શિક્ષણ આપવાની શરૂઆત કરી દે છે. હા, જેમ કે પ્રહલાદ છે, અભિમન્યુ છે, જો કદાચ આપણને ખ્યાલ હોય તો. હને? હા, ગુજરાતી કાવ્ય રામબાણમાં ઉદાહરણ આવા ઘણા બધા જોવા મળે છે. બરાબર, તો તમે સમજો મારી વાતને. હવે તમે એ બધા ઉદાહરણો લખો. એમાં મને કોઈ વાંધો નથી કે જીજાબાઈના શિક્ષણ અને સંસ્કારે જ શિવાજી મહારાજને એક મહાન શાસક બનાવ્યા હતા. હવે તમે એ બધા ઉદાહરણ અહીંયા લખો, એમાં કોઈ વાંધો નથી. જીજાબાઈના શિક્ષણ અને સંસ્કારે જ શિવાજીને એક મહાન શાસક બનાવ્યા હતા. એક મહાન શાસક બનાવ્યા હતા. હવે આ લખી શકો. હવે આમાં તમે જે લખો એ, મેં જીજાબાઈનું ઉદાહરણ લખ્યું છે, તમે સર્વપલ્લી રાધાકૃષ્ણનું લખી શકો છો. હને? એવા ઘણા બધા લોકો છે જેનું તમે આ કાર્ય લખી શકો છો. હને? હા, 100%. સીતા માતાએ લવ કુશનું જે ઘડતર કર્યું હતું એ લખી શકો છો. બરાબર, એટલે તમે સીતા માતાનું ઉદાહરણ લખી શકો છો. આવા, હા, અનસુયા માતાનું ઉદાહરણ લખી શકો છો. સાવિત્રીબાઈ ફૂલેનું ઉદાહરણ લખી શકો છો. જ્યોતિબા ફૂલેનું ઉદાહરણ લખી શકો છો. ગુજરાતના સૌપ્રથમ શિક્ષિત નારી, કાં તો ગુજરાતના સૌપ્રથમ સાક્ષર નારી. બરાબર, તમે એમનું ઉદાહરણ લખી શકો છો. ના, કોઈ બી એક ઉદાહરણ લખવાનું, બધા નહીં લખવાના. કોઈ પણ એક ઉદાહરણ લખવાનું. હને? એક જ ઉદાહરણ લખવાનું, વધારે ઉદાહરણ લખવાના નહીં. આ યાદ રાખજો. હને? કોઈ બી એક ઉદાહરણ લખવાનું, એનાથી વધારે એક પણ ઉદાહરણ આપણે લખવાનું થતું નથી. અને લખો, આમ માતા દ્વારા અપાતું વ્યવહારુ જ્ઞાન, આમ માતા દ્વારા અપાતું વ્યવહારુ જ્ઞાન બાળક જે છે, બરાબર, 100 શિક્ષકના પુસ્તકીય જ્ઞાન કરતા પણ 100 શિક્ષકના પુસ્તકીય જ્ઞાન કરતા પણ શ્રેષ્ઠ છે. ઓકે, ડન. હા, તમે હવે સારી રીતે આ લખી શકો છો. મારા મતે જો એવું ના હોય, ભાઈ હું એવું કહું કે મને આ ઉદાહરણ વધારે ગમે, ભાઈ તમે એ જ લખશો. હા, યસ. હવે જુઓ, હવે ચેક કરજો. તમે આના ઉપર એક ફકરો લખી દીધો. તમને તમારા નિબંધનો મૂળ વિચાર શું છે ખબર? તમારા નિબંધનો મૂળ વિચાર શું છે ખબર?
મૂળ વિચાર કન્યા કેળવણી છે. હવે હવે આ કામ પૂરું થઈ ગયું. આને તમે લખી કાઢ્યું કે એક શિક્ષિત માતા 100 શિક્ષકની ગરજ સારે છે. તો એના ઉપર તમે એક મસ્ત ફકરો લખી કાઢ્યો. એને સમજાવવા માટેનો તમે એક મસ્ત ફકરો લખી કાઢ્યો. હવે તમે લખો કે કન્યા કેળવણી જે છે બરાબર એનાથી થતા ફાયદાઓ. કન્યા કેળવણી તો કન્યા કેળવણીથી થતા ફાયદાઓ બરાબર. તો ફાયદાઓમાં પહેલા શરૂઆત કરો ને સરકારી યોજનાઓ છેલ્લે લખવાની હંમેશા. સરકારી યોજનાઓ હંમેશા છેલ્લે લખવાની. આ યાદ રાખજો. કન્યા કેળવણી એ માત્ર સ્ત્રીની વ્યક્તિગત વિકાસ માટે નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે. અને જો કદાચ તમને ખ્યાલ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વાક્ય બોલ્યા હતા કે કોઈ પણ દેશનો આર્થિક અને રાજકીય વિકાસ લખવું હોય લખી દેજો આ વાક્યને. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વાક્ય બોલ્યા હતા જોજો કોઈ પણ દેશનો રાજકીય અને આર્થિક વિકાસ એ માત્ર ને માત્ર સ્ત્રી સશક્તિકરણથી જ શક્ય છે. બીજા કશાથી શક્ય નથી. હવે પ્રશ્ન એ થાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવું વાક્ય કેમ બોલે કે સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રી સશક્તિકરણ ક્યારે થાય તો સ્ત્રી સશક્તિકરણ ત્યારે જ થાય કે જ્યારે મહિલાઓ શિક્ષિત બનશે. મહિલાઓ જે ખરા એ ક્યાંક ને ક્યાંક કન્યાઓ જે આપણી છે એ કેળવણીનો ભાગ બનશે. હવે આવું વાક્ય કેમ બોલે સમજો. મોટા ભાગે સમજવાનો પ્રયત્ન આપણે જો અત્યારે બધું ના લખતા હું તમને ખાલી સમજાઈ રહ્યો છું કે તમે જ્યારે નિબંધ લખતા હોય ત્યારે તમારા મગજના વિચારો કેવા હોવા જોઈએ બરાબર. અને તમે જ્યારે શિક્ષક તરીકે એક નિબંધ લખતા હોય ત્યારે આપણા મગજના વિચારો કેવા હોવા જોઈએ. તો મારે વાતને બહુ શાંતિ. હવે તમને એવું થશે કે આર્થિક વિકાસ કઈ રીતે, રાજકીય અને આર્થિક વિકાસ કઈ રીતે સમજાઈ દઉં. સ્ત્રી સશક્તિકરણથી જ રાજકીય અને આર્થિક વિકાસ શક્ય છે. સમજો મારી વાતને. હા સ્ત્રીની પ્રગતિ જ એ સમાજની સાચી પ્રગતિ છે. ના ભાઈ આમાં તમે અનામત બનાવટ વિશે ના લખી કરો. ત્યાં તમે સ્ત્રીઓને નીચી દેખાઈ રહ્યા છો. આમાં તમારે આવું બધું કશું લખવાનું નથી. કન્યા કેળવણીથી કુટુંબને શું ફાયદો થાય. કન્યા કેળવણીથી કુટુંબને શું ફાયદો થાય અને કુટુંબને એટલે કે આપણા રાષ્ટ્રને શું ફાયદાઓ થાય. તમારે આ લખવાનું છે. તમે આના ઉપર વિચારો. હે હવે સમજો મારી વાતને. જે સમાજની સ્ત્રીઓ ઘરની બહાર નહીં નીકળતી હોય, ખોટું કહેતો હોય તો મને કહેજો ખાલી. જે સમાજની સ્ત્રીઓને ઘરની અંદર જ હાલ પણ વર્તમાન સમયમાં પણ જો મર્યાદા બહુ જરૂરી છે આ યાદ રાખજો. પણ હું એવું કહું છું આવું મારું માનવું છે કદાચ હું મોડર્ન હોઈ શકું છું, આધુનિક હોઈ શકું છું, કદાચ તમે એવું વિચારી શકો છો એનો કોઈ વાંધો નથી. પણ મર્યાદા માત્ર સ્ત્રીઓએ જ કેમ રાખવી, પુરુષો કેમ ના રાખી શકે. હને મર્યાદા જે ખરા એ માત્ર સ્ત્રીઓ જ કેમ રાખે, પુરુષો કેમ ના રાખી શકે. આપણે એવું કહીએ કે લગ્ન કર્યા પછી બરાબર સ્ત્રી જ્યારે સાસરે જાય એટલે એને માથે ઓઢવું પડે. તો એનો અર્થ એવો થાય છે કે સ્ત્રીમાં વાંક નથી, પુરુષની દ્રષ્ટિમાં વાંક છે. મારા મતે હું આ 100% કહું છું. સ્ત્રીમાં વાંક નથી, પુરુષની દ્રષ્ટિમાં વાંક છે, એની જોવાની નજરમાં વાંક છે. હને કદાચ હું ખોટો હોઈ શકું છું. અહીંયા મર્યાદા જરૂરી છે, હું ના નથી પાડતો બરાબર. પણ રાજકીય વિકાસનો અર્થ શું થાય તમે જો. જે સમાજ સ્ત્રીને છૂટછાટ આપતો હશે, જે સમાજ સ્ત્રીઓને અમેરિકા, સ્ત્રીઓને નાની વયમાં જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા આ બધી જગ્યાએ ભણવામાં મોકલતો હશે, એ સમાજ વર્તમાન સમયમાં રાજકારણમાં સૌથી આગળ હશે. ચેક કરજો. જો હવે જો મેં શું કીધું, હું આજ કહેવા માંગતો હતો બરાબર. ભાઈ આમાં હિન્દુ મુસ્લિમ ક્યાંય આવતું જ નથી. અને તરત જ કમેન્ટ આવી ગઈ તો સાહેબ મુસલમાનો કેમ પડદામાં રાખે છે. મેં હિન્દુ મુસ્લિમની વાત જ નહીં કરી. હું વાત કરી રહ્યો છું સમગ્ર સમાજની. હું વાત કરી રહ્યો છું સમગ્ર ધર્મની. સમજાય છે. હું હિન્દુ ધર્મની વાત નથી કરી. મેં કોઈ ધર્મનો ઉલ્લેખ જ નહીં કર્યો. હું દરેકે દરેક સ્ત્રીની વાત કરી રહ્યો છું. હને બસ વસ્તુ જ આ છે. એક શિક્ષક થઈ અને જો તમારા મગજમાં આવા વિચારો હોય હને તો એને કાઢી નાખો. બરાબર બરાબર. ચલો વાંધો નહીં, આગળ જઈએ. હા હવે જો મારી વાતને સમજો. રાજકીય વિકાસ, રાજકીય વિકાસનો અર્થ શું થાય કે રાજકારણમાં એ લોકો સૌથી આગળ હશે. અને તમે ચેક કરજો વર્તમાન સમયમાં સૌથી આગળ રાજકારણમાં કોણ છે. કારણ કે એમના ઘરની સ્ત્રીઓને સ્વતંત્રતા મળેલી છે. તમારે ચેક કરવું હોય તો ચેક કરજો. હને તમારે ચેક કરવું હોય તો ચેક કરજો. આર્થિક વિકાસ, એ જ સમાજ આર્થિક રીતે સૌથી સુખી હશે. જે સમાજની સ્ત્રીઓને સ્વતંત્રતા મળેલી હશે એ જ સમાજ ગુજરાતમાં ચેક કરી લો આર્થિક રીતે સૌથી સુખી હશે. તમારે ચેક કરવું હોય તો ચેક કરી લેજો. હને હા અને એટલે જ ભાઈ બરાબર યસ. એટલે
આ વાક્ય બંધ બેસે છે મારા મતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ વાક્ય ખૂબ સારું છે તો હવે આપણે ફાયદાઓ લખવાના છે અને હા ભાઈ આપણે વર્તમાન સમયમાં એવું નહીં લખીએ હો ચિંતા ના કરતા અને યસ આપણે અંબાણીનું જ ઉદાહરણ લઈ લો સાચી વસ્તુ છે નીતા અંબાણી અને એક બાજુ હતી પેલી અનિલ અંબાણીની પત્ની હે ને આ બે ઉદાહરણ તમારી જોડે છે આપણે અંબાણીનું જ ઉદાહરણ લઈ લો 100% બરાબર તો ડન યસ 100% બરાબર યસ ચલો હવે આપણે આગળ જઈએ અને લખવાની શરૂઆત કરીએ કન્યા કેળવણી માત્ર સ્ત્રીઓના વ્યક્તિગત વિકાસ માટે જ નહીં કન્યા કેળવણી એ માત્ર સ્ત્રીઓના વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે ઓકે હવે તમે એરો કરી લખી શકો છો કોઈ વાંધો નથી હવે તમારે તમારી રીતે લખવાનું છે હવે હું નહીં લખાવું અહીંયા સુધી મારું કામ પૂરું થઈ ગયું હા યસ હવે હું નહીં લખાવું હવે મારું કામ પતી ગયું છે ફાયદાઓ લખવાના છે કન્યા કેળવણીના પહેલું એ જો હું તમને મુદ્દો આપે લખવાનું તમારે હવે મારું કામ શું છે હું તમને મુદ્દો આપે લખવાનું તમારે આ યાદ રાખજો બરાબર સામાજિક કુરિવાજોની નાબૂદી પહેલો મુદ્દો તો સ્ત્રીઓ શિક્ષિત બને તો સામાજિક કુરિવાજોની નાબૂદી કુરિવાજોની નાબૂદી સામાજિક કુરિવાજોની નાબૂદી આ પહેલો મુદ્દો આના ઉપર 3 લીટી લખો ખાલી અને બરાબર જો આ કલ્પેશભાઈ છે આ તમારા જેવા વિદ્યાર્થીઓ માટે હું સચિન સરના લેક્ચરનું આયોજન કરું છું એટલે જે વિદ્યાર્થીઓ જે ખરા બરાબર કે જેમના આખો નિબંધ લખીને ભણવો છે એમને મારી આવી બહુ વિનંતી છે કે તમે મારા લેક્ચર ના ભરો આ મારી વિનંતી છે કુસુમબેન છે બરાબર તમારા સચિન સરના લેક્ચર ભરવાના સચિન સર ખૂબ સરસ આખો નિબંધ લખાવે છે પણ મારામાં એ નહીં આવતું હને એટલે આવી મારી વિનંતી છે જેમના આખો નિબંધ લખવો હોય એ લોકો સચિન સરના લેક્ચર જોવો જેમને એવું હોય કે ના સાહેબ મારા તમે અમને મુદ્દો આપો અને અમે તમારી જાતે લખીએ એ લોકોએ મારા લેક્ચર જોવાના બરાબર આટલું યાદ રાખો ડન હા હા ચલો હવે સમજો આપણે બધા ધારો કે સામાજિક કુરિવાજોની નાબૂદી એટલે શું થાય હા અને એટલે જ અમે બે આવીએ છીએ તમે જુઓ એટલે જ અમે બે આવીએ છીએ બરાબર સામાજિક કુરિવાજોની નાબૂદી એટલે તમે જુઓ કે શિક્ષિત સ્ત્રી પોતાના હકો પ્રત્યે જાગૃત હોય છે શિક્ષણના વ્યાપથી બાળ લગ્ન દહેજ પ્રથા ભ્રૂણ હત્યા આવા સામાજિક દૂષણોને આપમેળે નાબૂદ કરે છે સતી પ્રથા હા ખૂબ સરસ આવું યાદ રાખવાનું છે તમને હવે ખબર પડી ગઈ છે કે એક શિક્ષિત સ્ત્રી પોતાના હકો પ્રત્યે જાગૃત હોય છે અને એટલા જ માટે તે બાળ લગ્ન સતી પ્રથા દહેજ પ્રથા દૂધ પીતી પ્રથા આવા સામાજિક દૂષણોનો આપમેળે સામનો કરી એને નાબૂદ કરે છે બસ વાર્તા પૂરી આટલું જ લખવાનું હા આ વર્તમાન મુદ્દો સૌથી મોટો દહેજ પ્રથાનો વર્તમાન સૌથી મોટો મુદ્દો છે તો સામાજિક કુરિવાજોની નાબૂદી કરે છે તો મેં તમને કીધું આટલું 3 લીટી લખવાની વધારે નહીં સામાજિક કુરિવાજોની નાબૂદીમાં 3 લીટી લખવાની એનાથી વધારે નહીં લખવાની હને બરાબર હા 100% ત્યાર પછી આર્થિક સ્વાવલંબન પણ હા ખોટું ના લગાડતી હવે બહેનો મારી આવું તમારે લખવાનું નથી આ 5 લીટી લખી બહુ કહેવાય આવું તમારે લખવાનું નથી પણ ખાલી મારા આ કહેવું છે આ મારો વિચાર છે આવું હું માનું છું જો કદાચ તમે માનતા હોય કદાચ મારા વિચાર સાથે તમે સહમત હોવ કે ના હોવ બરાબર મારા વિચાર સાથે તમે સહમત હોવ કે ના હોવ ના ઉદાહરણ નહીં આલવાના હવે બરાબર એ મને ખ્યાલ નથી પણ આ મારું મંતવ્ય છે મંતવ્ય બધાના અલગ અલગ હોઈ શકે છે બરાબર હું એવું માનું છું કે સ્ત્રી પોતે જ સ્ત્રીની દુશ્મન છે હવે તમારે વિચારવાનું છે મારું એક વાક્ય એ બહુ બધું કહી જાય છે સ્ત્રી પોતે જ સ્ત્રીની દુશ્મન છે પુરુષ ક્યારેય સ્ત્રીનો દુશ્મન નથી હોતો હવે મેં આવું કેમ કીધું તો તમે ચેક કરજો સામાજિક કુરિવાજોની સામે લડત એ જ સ્ત્રીઓ આપે છે કે જે સ્ત્રીઓને કંઈક મેળવવું છે નહીં તો બધી જ સ્ત્રીઓ એ જે લકીર દોરેલી છે ને એ લકીરની બહાર નીકળતી નથી બરાબર મને આવું ક્યારે ફીલ થયું ખબર છે જ્યારે કેરળમાં શનિ સિંગડાપુર કરીને એક મંદિર છે હવે એ મંદિરની અંદર સ્ત્રીઓનો પ્રતિબંધ હતો સ્ત્રીઓ જે ખરા એ કોઈ બી સ્ત્રી મંદિરમાં દર્શન માટે ના જઈ શકે
તો એ વખતે સ્મૃતિ દેસાઈ કરી અને એક દીકરી હતી, એને હાઈકોર્ટના દરવાજા ખખડાયા અને હાઈકોર્ટના દરવાજા ખખડાઈ 4-4, 5-5 વર્ષની મહેનત કરી એ સ્મૃતિ દેસાઈ નામની દીકરીએ, બરાબર? ના, આ કેરળના મંદિરની વાત છે, યાદ રાખજો. હાઈકોર્ટના દરવાજા ખખડાઈ અને 4-5 વર્ષે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર લઈ આવી કે આ મંદિરમાં હવે સ્ત્રીઓ જે ખરા એ સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવે. ત્યારે જે દિવસે એ દીકરી એ મંદિરમાં પ્રવેશ લેવા માટે જવાની હતી ત્યારે સામે પુરુષો નતા ઉભા, સામે સ્ત્રીઓ જ ઊભી હતી. તો અમે તને મંદિરમાં નહીં જવા દઈએ. આ વિધિનો વિધાન છે. હા, સોરી, સબરીમાલા મંદિર. હા, સબરીમાલા મંદિર. આ વિધિનો વિધાન છે કે આ મંદિરમાં સ્ત્રીઓએ પ્રવેશ ન કરવો, તો સામે સ્ત્રી જ ઊભી હતી. એટલે ત્યારે મને એવું લાગ્યું હતું કે કદાચ સ્ત્રી જ એ સ્ત્રીની દુશ્મન છે, બરાબર? હા, અને જ્યાં શ્રદ્ધાનો હો વિષય ત્યાં પછી પુરાવાની કોઈ જરૂરિયાત નથી હોતી. પણ મારા ખ્યાલથી કદાચ શું કહેવાય, ભગવાનના ત્યાં ભગવાને સ્ત્રીને જન્મ આપ્યો છે તો ભગવાન ક્યારેય એવું ના કહે કે ભાઈ મારા મંદિરમાં દીકરીઓને આવવા ના દેવી. કદાચ હું આવું માનું છું, હે, હું આવું માનું છું. ભગવાને આપણને બધાને જન્મ આપ્યો છે. ભગવાનના માટે આપણે બધા સમાન છે. ભગવાન માટે આપણે બધા સમાન છીએ, બરાબર? આ શ્યોર છે. ચલો, હા, ચલો આગળ જઈએ. તો આ લખાઈ ગયું હશે. આર્થિક રીતે સ્વાવલંબન બનાવે છે ભાઈ. કન્યા કેળવણી જે ખરા એ આર્થિક રીતે તમને શું બનાવે? તો સ્વાવલંબન બનાવે છે. એક શિક્ષિત દીકરી પોતાના પગભર બની શકે છે. તે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે, રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થાય છે, પોતાના પુત્રના વિકાસમાં મદદરૂપ થાય છે. પોતાનો પુત્ર પુત્રીનો જ્યારે વિકાસ કરવાનો હોય ત્યારે એ એક શિક્ષિત સ્ત્રી જે ખરા, બરાબર, એ મદદરૂપ થાય છે. અને આપણે જો સ્ત્રીઓનું તો સન્માન રિયલીમાં બહુ જો, સિંધુ ખીણ સભ્યતા જે હતી ને માતૃપ્રધાન હતી, ત્યારે સ્ત્રીઓનું સન્માન જોરદાર હતું, બરાબર? અને સ્ત્રીઓનું સન્માન થવું જ જોઈએ, આ શ્યોર છે. અને તમે પણ જ્યારે એક શિક્ષક બનીને જાઓ ને ત્યારે મારી તમને એક આવી વિનંતી છે કે તમે તમારા બાળકોમાં આવા સંસ્કારનું સિંચન કરજો, બરાબર? હું ના નથી પાડતો કે રીતિ રિવાજો હોય, પણ હું એવું 100% કહું છું કે અમુક સમય પછી સંસ્કૃતિ ના બદલાય પણ કુરિવાજો 100% બદલાય. સતી પ્રથા હતી ત્યારે બધા શું કહેતા હતા કે ભાઈ સતી પ્રથા તો ભગવાનના ચોપડામાં લખાયેલું છે. સતી પ્રથા બંધ થઈ ગઈ, કોઈ ફરક પડ્યો ના પડ્યો. અને સ્ત્રીઓએ જ કેમ ભોગવવું ખાલી? સતી પ્રથા હતી, સતો પ્રથા કેમ નથી? હે? પણ ના, કેમ પત્ની મરી જાય તો એની ચિતા ઉપર એના પતિને કેમ નતો બેહાડવામાં આવતો? સતો પ્રથા હોવી જોઈએ. હા, સતી પ્રથા તો સતો પ્રથા, પણ ના. હે? હું બસ આ જ કહેવા માંગુ છું, ક્યાં સુધી તમે આવું ક્યાં કરશો? કે સાહેબ આપણી સંસ્કૃતિમાં તો આવું કશું હતું જ નહીં, પશ્ચિમી સંસ્કૃતિ આવી એના પછી આવું બધું ચાલુ થયું. હે? બોલો બોલો. આમાં આ છે ને પેલું શું કહેવાય, બચાવ પ્રયુક્તિ છે, હે? બચાવ પ્રયુક્તિ છે. કેવી પ્રયુક્તિ કહેવાય? એને બચાવ પ્રયુક્તિ કહેવાય. 75 વર્ષ થયા પશ્ચિમના લોકોને જાય, કેમ નહીં સુધરી શકતા? હે? ચલો, મુદ્દા નહીં લખવાના, તમારા આના ઉપર ફકરા લખવાના. મુદ્દા નહીં લખવાના, તમારા આના ઉપર ફકરા લખવાના, બરાબર? આ યાદ રાખજો. ચલો, આરોગ્ય અને સુખાકારી. ચલો આગળ જઈએ. શિક્ષિત માતા સ્વાસ્થ્ય અને પોષણ અંગે જાગૃત હોય છે 100%. તમે જો બાળકના સ્વાસ્થ્યની ચિંતા
શિક્ષિત માતા જે ખરા એ હંમેશા પોતાના બાળકના સ્વાસ્થ્યની અને પોષણની ચિંતા હંમેશા એક માતા જ કરતી હશે, ક્યારેય પિતા નહીં કરતો હોય. અને એટલા જ માટે જો એક શિક્ષિત માતા હોય તો એ જે બાળ મૃત્યુનો દર છે અને માતા મૃત્યુનો જે દર છે, બરાબર, તમે જો બાળ મૃત્યુ દર દિવસે ને દિવસે વધતા જાય છે, કારણ કે સ્ત્રીઓ એમાં ધ્યાન નથી આપતી. હે, સ્ત્રીઓ એમાં ધ્યાન નથી આપતી. હા નિમિષાબેન, આમાં બસ આપણા ત્યાં આ જ પ્રોબ્લેમ છે. હું આજે આ નિબંધ લખાવતો હશે ને એટલે મારા ભાઈઓને મારા પ્રત્યે તો અત્યારે બેઠા બેઠા મને ગાળો બોલતા હશે કે સાહેબે બહુ કરી આજે, કારણ કે આપણે હંમેશા ઢોળાઈ જઈએ છીએ. આપણને એવું લાગે સાહેબ અમારું અપમાન કરે છે. હું અપમાન નહીં કરતો, હું ખાલી નિબંધ લખાવું છું, બરાબર. જો આવો નિબંધ કદાચ પુરુષો વિશે પૂછાય તો હું પુરુષો વિશે આવું જ લખાવું. એટલે મને માફ કરો ભાઈ, માફ કરજો, મારા નિબંધમાં લખાવું પડે એવું છે આ બધું, બરાબર. યાદ રાખજો. ચલો, હા બરાબર, હા બસ બસ, એટલે ગાળો ના બોલતા મગજમાં, બરાબર. શિક્ષિત માતા સ્વાસ્થ્ય અને પોષણ અંગે જાગૃત હોવાથી બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ઘટાડવામાં સીધે રૂપી મદદ મળે છે, બરાબર. સીધી રૂપી શું મળે છે? તો આપણને મદદ મળે છે. હા બરાબર, આ યાદ રાખવાનું છે. ચલો, હજુ તમે આની ઉપર તમે લખી શકો છો કે જો શિક્ષિત માતા હશે તો કુટુંબનું આયોજન સારી રીતે કરી શકશે. વાત સાચી કે ખોટી? બરાબર. જો શિક્ષિત માતા હશે તો એ કુટુંબ આયોજન જે ખરા, વસ્તી નિયંત્રણ જે છે એ સારી રીતે કરી શકશે, બરાબર. કારણ કે પુરુષની પાછી એક માનસિકતા હોય છે. એ તમે ઘણા બધી જગ્યાએ એવા શબ્દ મારે વાપરવા નથી, પણ રિયલીમાં મોટા ભાગે પુરુષની એક માનસિકતા હોય છે, બરાબર. ડન. હવે તમે સરકારી પ્રયત્નો લખો. જો આમાં તમારે ગેરફાયદા કોઈ દાડ નહીં લખવાના હો. અમુક લોકો કેવું કે સાહેબ ફાયદા લખ્યા તો ગેરફાયદા લખવાના. ગેરફાયદા કોઈ દિવસ નહીં લખવાના. સાહેબ આ ફાયદાઓ લખ્યા તો ગેરફાયદા, આમાં કોઈ જગ્યાએ તમને શું કીધેલું છે? એક શિક્ષિત માતા 100 શિક્ષકની ગરજ સારે છે, તો આમાં તમારે મોટા ભાગે બધા ફાયદાઓ જ લખવાના છે. આમાં ગેરફાયદા કોઈ દિવસ લખી શકાય નહીં, બરાબર. ખ્યાલ આવે છે? આ યાદ રાખજો. એટલે આમાં તમારે ગેરફાયદા કોઈ દિવસ લખી શકાય નહીં. હવે કન્યા કેળવણી માટેના સરકારી પ્રયાસો, કન્યા કેળવણી માટેના સરકારી પ્રયાસો, કન્યા કેળવણી માટેના સરકારી પ્રયાસો, કન્યા કેળવણી માટેના સરકારી પ્રયાસો કયા કયા થઈ શકે? સરકારી પ્રયાસો. તો હવે તમારી યોજનાઓ લખો, મને કોઈ વાંધો નથી, બરાબર. બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ. હવે લખો, કોઈ વાંધો નથી, હે ને? હા 100%. હા, નમો લક્ષ્મી યોજના, વહાલી દીકરી યોજના, સરસ્વતી સાધના યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કોઈ પણ 5 યોજનાઓ લખવાની. નામ અને એની થોડી ડિટેલ. કેટલી યોજનાઓ? 3 થી 5 યોજનાઓ લખવાની. નામ અને એની ડિટેલ, બરાબર. કોઈ પણ 5 યોજના લખવાની. વિદ્યાલક્ષ્મી બોન્ડ વિશે લખો, વહાલી દીકરી યોજના, ત્યાર પછી વિદ્યાલક્ષ્મી બોન્ડ વિશે લખી શકો છો તમે. કોઈ પણ 5 યોજનાઓ વિશે, હા સરસ્વતી સાધના યોજના વિશે લખી શકો છો. હજુ એકાદી યાદ અપાઈ દો મને ખાલી. હા, નમો લક્ષ્મી યોજના વિશે લખી શકો છો. નમો લક્ષ્મી યોજના, બરાબર. વિદ્યાલક્ષ્મી બોન્ડ બંધ થઈ ગયા તો મને ખ્યાલ નથી હો, તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, બરાબર. નમો લક્ષ્મી યોજના વિશે લખી શકો છો. ગમે તે 5, બરાબર. નમો લક્ષ્મી યોજના વિશે આપણે લખી, પણ તમારી યોજનાના નામ અને એની ડિટેલ લખવાની. તમારે યોજનાના નામ અને એની ડિટેલ લખવાની. હવે એ તમને બધા, હા સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે લખી શકો છો, બરાબર. હા ઘણી બધી યોજનાઓ છે, તમને જે યાદ આવે એવી કોઈ પણ 5 યોજના વિશે લખવાનું. ભાઈ કુંવરબાઈનું મામેરું ના લખતા, કુંવરબાઈનું મામેરું ના લખતા. ભણતર સાથે જોડાયેલી યોજનાઓ એને જ લખવાની. ભણતર સાથે જોડાયેલી યોજના હોય એ જ લખવાની, બીજી નહીં લખવાની. શાની સાથે જોડાયેલી? તો ભણતર સાથે જોડાયેલી યોજના જ લખવાની, બરાબર. પછી બીજી નહીં લખવાની, બરાબર. ચલો લખો, 5 મિનિટ આપું છું હવે તમને, તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો. હું 5 મિનિટ કશું બોલે નહીં, તમારે તમારી રીતે લખવાનું છે. ચલો. સરસ્વતી સાધના યોજના એ કદાચ, હા સોફિયા કુરેશી, યસ. સરસ્વતી સાધના યોજના મને એક્ઝેક્ટ ખ્યાલ છે ત્યાં સુધી મફતમાં સાયકલ આપવા માટેની યોજનાઓ છે, હે. દીકરી જે ખરા એ દીકરી શાળામાં જાય અને એના વિના મૂલ્યે એટલે કે મફતની અંદર સાયકલ આપવાની યોજના છે સરસ્વતી સાધના યોજના. આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી, હે. જે પેલી કેસરી કલરની સાયકલ આપે છે, જો કદાચ ખ્યાલ હોય તો એ સરસ્વતી સાધના યોજના છે. હા યસ, બરાબર, હા યસ 100%. ચલો તો હવે આપણે છેલ્લે ઉપસંહાર એટલે કે આનો સારાંશ એટલે કે આનું કન્ક્લુઝન લખવાનું છે. આનો ઉપસંહાર, આનો સારાંશ એટલે કે આનું કન્ક્લુઝન લખવાનું છે. બહુ સારી રીતે આપણે લખીએ, હે ને? હા બહુ સારી. કોઈ પણ ઇમારતની મજબૂતીનો આધાર તેના પાયા પર હોય છે. કોઈ પણ ઇમારતની
મજબૂતીનો આધાર તેના પાયામાં હોય છે. હવે તમને ઉપસંહાર ખબર પડી ગઈ હશે, હે ને? હલો, ભવિષ્યનો સમાજ કેવો હશે? ભવિષ્યનો સમાજ કેવો હશે તેનો પાયો આજના બાળકો છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે હું શું લખાય. તેનો પાયો આજના બાળકો છે અને બાળકોનું ઘડતર એક માતા જ કરી શકે છે અને આ બાળકોનું ઘડતર એક માતા કરે છે અને આ બાળકોનું ઘડતર એક માતા કરે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? અને સ્વામી વિવેકાનંદ એક વાક્ય કહી ગયા છે. કયું વાક્ય કીધેલું છે મહિલા ઉપર? સ્વામી આમ આખા વિશ્વને ચોંકાઈ નાખે ને એવું સ્વામી વિવેકાનંદનું વાક્ય છે. વિજયાલક્ષ્મી પંડિતે મહિલા એ દુનિયાની સૌથી મોટી ઉદ્ધારક છે. જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી વિશ્વનું કલ્યાણ શક્ય નથી. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે કે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી વિશ્વનું કલ્યાણ શક્ય નથી અને કન્યા કેળવણી એ એકમાત્ર ઉપાય છે, બરાબર, કે એ મહિલાઓની સ્થિતિને સુધારે. આવું લખી દો છેલ્લે. જ્યાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી વિશ્વનું કલ્યાણ શક્ય નથી. યસ, સ્ત્રીઓને શિક્ષિત અને શક્તિશાળી બનાવો, સમાજ પોતે સુધરી જશે. ખૂબ સરસ. યોજનાઓ જાતે ડિટેલમાં સમજી લેવાની, આપણે એટલું તો કરી શકીએ છીએ, બરાબર? અરુ નમો લક્ષ્મી યોજના શાના માટે છે મને એક્ઝેક્ટ યાદ નહીં આવતી. અને પછી લખવાનું છે તમે વાક્ય લખીને કે દીકરી શિક્ષિત થશે, દીકરી શિક્ષિત થશે. પછી છેલ્લે આ વાક્ય લખજો, ત્યારે સાચા અર્થમાં શિક્ષિત ભારત સશક્ત ભારતનું સ્વપ્ન, ત્યારે જ સાચા અર્થમાં શિક્ષિત ભારત સશક્ત ભારત અને સુખી પરિવાર નું સ્વપ્ન સાકાર થશે. ઓકે, વાર્તા પૂરી. ચલો, આશા રાખું છું કે તમે આ નિબંધને માણ્યો હશે અને કદાચ આ નિબંધ હવે આવે ને તો તમને 5 પેજ લખવાનું કહે તો તમે આ નિબંધ ઉપર 5 પેજ લખી શકશો. એવી આશા રાખું છું. યસ, ચલો. તો ખૂબ સરસ રીતે આપણે એક નિબંધ લખ્યો છે. આવતીકાલે કદાચ દર્શના મેડમનો લેક્ચર છે 4 વાગે, બરાબર? આવતીકાલે દર્શના મેડમનો લેક્ચર છે. આવતીકાલે સવારે 8:30 વાગે તો આપણે મળવાના જ છીએ, બરાબર? 4 વાગે કદાચ દર્શના મેડમનો લેક્ચર હશે એટલે આવતીકાલે 4 વાગે નહીં મળીએ, બરાબર? ચલો, વાંધો નહીં. એકવાર જય હિન્દ જય ભારત લખી દો. હોમવર્ક પછી હોમવર્કમાં તો બહુ બધું આપી દીધું છે, તમે લખવાનું ચાલુ કરી દો. અહીં હોમવર્કમાં તો બહુ બધું આપી દીધું છે, તમારે તમારી રીતે લખવાનું ચાલુ કરી દેવાનું છે. યસ, ચલો, વાંધો નહીં. તો મળીએ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં.